સુપ્રભાત। આજે કહેવું છે કે જ્યારે દીકરાના લગ્ન હોય ને ત્યારે દીકરાની ખ્યાલ પડે, જ્યારે પત્ની બીમાર પડે ને ત્યારે પતિની ખ્યાલ પડે, અને જ્યારે પતિદેવ કરજમાં હોય ને ત્યારે પત્નીની ખબર પડે છે. સાહેબ એમ પોડકારો કરે છે કે તમે મૂંઝાતા નહીં હો, કદાચ સોનાના ઘરેણા આપણા વેચવા પડે ને તો વેચી દઈશ. આ ભારતની આરી નારી છે. ને જ્યારે કરજમાં ડૂબેલું ઘર હોય એને ઊભું કરવું હોય ત્યારે એક શિક્ષિકા બનીને પણ તે ઘરની મદદ કરે છે, અથવા 4 ઘરના કામ કરી લેશે સાહેબ, બાકી છેલ્લે એમના પતિને ક્યારે ડૂબવા નહીં દે. આ ભારતની આરી નારી કહેવાય છે સાહેબ. અને જ્યારે ભાગની વાત હોય ને ત્યારે ભાઈઓનો ખ્યાલ પડે, અને જ્યારે ઘટપણ થાય ને ત્યારે આપણા લોકોનો આપણે પરિચય થાય. ગામની તો શું મજા હોય છે, જ્યાં કહેવાય છે કે જૂની વાતોને સરસ મજાને આજની પણ રીત રિવાજો મુજબ ચાલે. એ આપણું ગામડું ગામ હોઈ શકે છે. જય હિન્દ.